મારા બાપુ એક સલાહ આપતા મને, હું બધી જગ્યાએ પહેલી વાત બોલું, અહીંયા આજ હું અહીંયા પહેલા બોલેલો, અહીંયા શરૂઆત થઈ હતી અને એવું હાલે મેં ટીકટોકમાં ત્યારે મોજમાં રહેવું ન ભાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે, ગરમી તો હોજમાં રહેવું, તળો બુઠી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે ની ખોજમાં રહેવું, નોકરી ન મળે એટલે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું. બાસ પાયા ખોદો, કડિયા કામ કરો, કોકના બૂચ મારી દો, પણ જિંદગીમાં જલસા કરો, દુનિયામાં કંઈ આવવા નથી સાહેબ. આ સંસ્કૃતિનું સાનિધ્ય છે. ઘણું બધું વિખાઈ ગયું છે અહીંયા ધીમે ધીમે, ઘણું બધું. પેલા તમે જો ઓલા ભવાઈ રમવા આવતા, નટ આવતા, ભજાણી આવતા, મદારી આવતા, રામા મંડળ, એ મને યાદ છે. અમારા ગામમાં હમણાં રામા મંડળ રમતું હતું, એમાં ભેરવો હોય ને જાપે તૈયાર થતો હોય, તો અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાઈ ગયા, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, અને ભેરવો અહીંયાથી નીકળો પણ ઝાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે અહીંયા કૂતરી વિહાણી છે, અને કૂતરી ભેરવાને ભારી જાય કે ઓહો ભેરવો થઈ વાહે. ભેરવો બિચારો ગામની બદલી સીમમાં ભાઈ ગયો અને વહી ગયો તલાવમાં, એટલા પાણીમાં ઉભેલો હાથમાં કાકડો લઈને કે રામાપીરને કહો મને અહીંયા મારી નાખીને કે બહાર મને કૂતરી મારી નાખે. હું એ બધું વહી ગયું સાહેબ કમ્પ્લેટ. હમણાં એવી ગાડીઓ મેં જોઈ છે કે આપણે એક્સિડન્ટ થાય ને તો અંદર ફુગા થાય, ફુગા થાય તમે મરો નહીં એવા ફુગા થાય છે. હજી 5 વાર તમે જાઓ તો હજી એવી ગાડીઓ આવશે ને કે એક્સિડન્ટ થાય તમે બહાર પડશો ને તો ફુગા તમારી વાહે દોડશે, તમને અંદર પકડી લે, હા અંદર આતરો, તમે પૈસા આપ્યા તમને ના વાગવા દે, એવા ફુગાવાના. થોડો ટાઈમ રહો. મારા અજય મામા આવ્યા છે, એમને હમણાં કાકાએ પૂછ્યું ક્યાં ભાઈ ઓલો મોદી સાહેબ કે અમેરિકાથી બોમ્બ લાવી ક્યાં નાખવાના કે બોમ્બ નહીં ટ્રમ્પ ઓલો બોમ્બ કે છે, અદભુત છે બધું. હા લઈ લો પણ પેલા ઓલું જમીનનું લઈ લો થોડુંક. જમીન મારા જાજો મળશે. મારી જમીન 700-800 વીઘાથી મારા બાપુ વેકી મારી, પણ હજી મારો એક કેસ ચાલે જમીનનો 120 વીઘાનો, પાછી આવશે પણ એમાં રાજકારણીઓ પડ્યા. હવે આપણે પગીએ કી ન પગી ગઈ રાજકારણીઓને, તો હવે હું શું કરું? મારી 2 દીકરી છે, એને સવારમાં ઉઠાડું વહેલા નહીં કોઠે, કહું બેટા કહો કે અમારી જમીનમાં જે પડ્યું છે એનું નખો જ નીકળી જાય. મારી દીકરી કે છે હાજે હું એટલે કહું બેટા હુતા નહીં ઘડી પેલા બોલો અમારી જમીનમાં જે પડ્યું નખો નીકળી જાય, તો લગભગ નીકળી જાય છે. એમાં એકનું તો લગભગ પૂરું થવા આવ્યું છે, 2 છે બાગડી બિલ્લા ના માતાજી મૂળ કાઢી નાખશે, નામ ન પડે પાછા આપણે હરવડી દે ભાઈ જ્યાં, એટલે તો મારા બુદ્ધિ છે જ તે. આ ડાયરા કરી એટલું સમજી જશે ક્યાં કોનું નામ આપવું. હા હમણાં મને કોઈ કીધું, મને કાકુબા તમે આવા મસ્ત કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા, મિત્રના એ બધા સોદાગર હતા. મને કે લે વેચનું કરતા હતા, મિત્રના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. કમ્પ્લેટ ધડિયા ઝાટ કરીને દઈ દીધું. મેં પહેલી વાર મકાન લીધું, મારા બાપુ લીધું જ નહીં, પણ મેં લીધું અને મારા બાપુને લઈ ગયો. એમાં અંગોઠા સર્વલિસ્ટમાં 2 આવે ખાનું, એક વેચવાનું ખાનું આવે, એક લેવાનું ખાનું આવે. મેં તો લીધું હતું, મેં તો બાપુ અંગોઠો મારો લીધું એમાં, એનો અંગોઠો આવે વેચવામાં જ ખેંચી જતો. આમ મેં લીધું છે પણ વેચું તો એમાં જ ખેંચાય સીધો કે બેટા મેં આમાં કોઈ માર્યો જ નથી અંગોઠો, વેચવામાં જ માર્યો હે, માંડ માંડ મેં અંગોઠો મારો રહ્યો, ખેંચી જ જાય. હા 30 વર્ષ પહેલાની વાત કરું હું, મારા બાપુજીની વાત છે, હવે બીજા બાપુની વાત ન કરતો કારણ કે લોચો વાગી જેવું. આપણા બાપુ પણ કંઈ કરે જ નહીં, આપણા પણ વાત કરે બરોબર છે. મારા 30 વર્ષ પહેલાની વાત છે, જ્યારે બહુ દૂષણ હતા, વ્યસન બહુ હતા ત્યારની વાત છે. અત્યારે ઓછું થઈ ગયું છે, ઘડી દરબારમાં હા ઓછું થઈ ગયું, બીજું ઘડી જોઈએ. તો મારા બાપુજીને વીસી કર્યો, તો મારા બાપુ ગાયરું બોલવા માંડ્યા, જીજી દરબારી ગામ છે અહીંયા ગાયરું બોલી આપણું ખરાબ દેખાય કીધું. અરે કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે. હું શું કરું? મને કે થોડુંક લઈ આવાય, મને પીડા ઓછી થાય. તો મને યાદ છે એ ટાણે હું મારી ઉંમર 8 વર્ષની, હું 3 થેલી દેશીને લઈ આવ્યો. જીજી પીવે ને પીડા ઓછી થાય. તે પીધું ને તે વીસી ઉતરી ગયું, દારૂ ચડી ગયું. બોલો તો ગાયરું તો બોલ્યા તોય ડબલ બોલ્યા. હમણાં હું જતો તો મહેસાણા, મારી ગાડી 140 સ્પીડમાં હતી, બહુ સ્પીડમાં હતી. તો સામે એક ટર્ન આવ્યો, મારાથી ટર્ન વાગ્યો નહીં, સામે આવી ટ્રક.
એને બ્રેક મારી દીધી, મેં બ્રેક મારી દીધી, મારો વાંક હતો. પણ ટ્રક વાળો મારો દીકરો અંધારામાં ઉતર્યો, હાથમાં પાઇપ લઈને. મને એમ લાગ્યું આંટી જશે મને. હું મિત્રો ઓળખી ગયો મને. એ કે કા પકડવી? મેં તો હા. યુટ્યુબમાં આવો છો ને? મેં તો હા. એ કે ધ્યાન રાખજો, જો ટાયર ટ્યુબમાં આવશો ને જાય છો ગમ કરીને માર્યા આવી ગયા. યુટ્યુબમાં આવવાનું. મામાએ વાત કરી દીકરીની. મારું પ્રિય પાત્ર દીકરી છે, સૌથી પ્રિય પાત્ર. શું કરવા? હું અહીંયા પ્રોગ્રામમાં આવું ને સાહેબ, મારી દીકરી મને રોજ એક ફોન આવે કે પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમે ચલાવજો, હું ગાવે તો હોઈ જાયજો, ઉજગરો હોય તો ભલે કલાક મોડું થાય. આમ મારી દીકરી ચિંતા કરે છે મારી. આને દીકરી કહેવાય, બાપની ચિંતા કરે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટાડો? તમે ભલે ખટારામાં કરી જાઓ પપ્પા, મારા હાટું ખટાવ લેતા આવજો પપ્પા. એવો હે મારા દીકરો. મને એક બેને સલાહ આપી, મને કે અકુબા તમે ડવ હબુથી ના આવો. મેં તું કેમ? કે તમે રૂપારા થઈશો. મેં તું બેન હું ડવ હબુ ખાઈ જઉં ને, આ કલર પાકો છે, આમાં કઈ ફેર ન પડે. કોઈ હાબુ કામ ન કરે આમાં. આ હાબુ ભગવાને દીધેલો છે. એક કલરમાં રહેવાનું સાહેબ, કલર બદલે બીજા. કલર બદલે ભાઈ ને કે સલૂનમાં મને માણસ ઘણા છે, મોટા મોટા સલૂન છે, પણ કે અકુબા 1 મહિના આવો જો તમારો કલર નો બદલે ને બિલકુલ નહીં. આ કલર માં તમારું હાલે છે, આ કલર માથે છે, લાંબા વાળ ને દાઢી ને કલર ને કશું છે નહીં આપણામાં, આપણને કઈ આવડતું નથી. 2-5 જોક લઈને ચડ્યા છે. આ તો મોગલમાની દયા છે, હેલું જાય છે. હા, કોઈથી તમે મારી પાસે જ્ઞાનની વાત સાંભળી? ના, આવડતી જ નથી. શું જ્ઞાન આપવાનું? કોને જ્ઞાન આપવું? શું કરવા આપવું? એકવાર વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો ને, તે બહુ પબ્લિક હતી, મને ખબર નહોતી. શીનો ડાયરેક્ટ હું ગયો હતો. મને સાહેબ કે બા બધાને તમાકુ બંધ કરાવી દો, બીડી બંધ કરાવી દો, દારૂ બંધ કરાવી દો. મેં તો ભાઈ મેં ચાલુ કરાયો હે કે ના? તો હું શું બંધ કરાવું ભાઈ? હું નહીં ભાઈ આવું બંધ કરી દીધું. કારણ કે આપણે દારૂનું કે દારૂ નહીં પીવાનો તો આપણને ફોન આવે, શા તમારા બાપનું પીવી છે. હવે પીવો એનો મતલબ એવો નથી કે હું કહું છું પીવો હોય. આ વસ્તુ સારી નથી, પણ કહેવાની જરૂર નથી. નખો નીકળી જાય પછી ખબર પડી જાય. કહેવાની જરૂર નથી, સારી વસ્તુ થઈ જ નહીં. મારો દીકરો મને હમણાં કહેતો મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો. બીજું કાંઈ કે મારે ક્રિકેટ રમવું છે. બીજું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે? આપણા બાપુ ખેદાન મેદાન કરીને જાય બેટા. આપણે માંડ મકાન કર્યા મારા દીકરા, કોઈ નહીં મેદાન કરવાનું થાય છે નહીં. હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો. આખું વર્ષ એક જ છોકરાને વિષયમાં શીખડાયું, પશુ, બીજી કોઈ વસ્તુ શીખડાયું નહીં. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે, બસ એટલું જ તે. બીજું કઈ છોકરાને શીખડાયું જ નહીં. બીજા સાહેબ પરીક્ષા લેવા માટે પૂછ્યું, છગન ઉભો થાય બેટા, બોલ આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા, બેહી જા. મગન તું ઉભો થા, બોલ આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાની બહાર એક ભેંસ ઉભી હોય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. બે જાય કે શાંતિથી. માધવ તું ઉભો થાય બેટા, માધવ બોલ આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ભાગ્યા ગાડી લઈને, પણ બહાર જઈને સાહેબ સીધા ભેંસ સાથે ભટકાણા, સીધા કોમામાં. સાહેબ મહિના પછી ભાનમાં આવ્યા ને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય. સાહેબ ચાલુ થઈ ગયા. કઈ જાય મને ખબર હોય હિસાબ છે. હા, મને કોઈ કીધું કે તમને પિતરો નડે છે, તો મારી બાજુ મહારાજ છે, એ કે હરાવણું કરી નાખો. તો હું લઈ ગયો હાય દે હરાવા મહારાજને. તો હું હરાવા બેઠો, મહારાજે ચાલુ કર્યું કે ઓમ રમ દેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા આપ્યા. ઇન્દ્ર દેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં તો ઉભા રહો મહારાજ, ઉભા રહો. કેમ? મેં તો મને એ ખબર નથી પડતી કે હું હરાવા બેઠો છું, ખોરાવા બેઠો છું. હોરી નાખ્યા કહેવાય, હરાવા ન લગાવે. હવે તો હું ફેસબુકમાં મારી કોમેન્ટ વાંચું, બોલ્યો હોય ને તો ફેસબુકમાં કોમેન્ટ વાંચું ને
તો ઘડીક મજા આવે, સારી કોમેન્ટ આવે. પછી વિરોધી હોય ને અંદર એ ખરાબ લખે. હું કમેન્ટ વાંચું ને આમ તો આવે, વાહ કાબા, વાહ ચારણ, વાહ સિંહ, વાહ હાવજ. પાછું આવે, શું હાલી દીકરા છું. હું મોડો પડ્યું, હાકું લખ્યું. વળી પાછું ઉપડે, વાહ કાબા, વાહ ચારણ, વાહ સિંહ, ઘર ભેગી થાવ ને નિષ્ઠા દીકરા. આવું મોડા પાડી દે આપણને. હમણાં તો કંઈક મારો વિરોધી થયો હતો, લગભગ 5000 કોમેન્ટ આવી મારી કે હકાભાઈએ સંસ્કૃતિનું હનન કર્યું. મને તો ખબર નથી, કોઈ ગીતા કર્યું, મેં હનન કર્યું, ક્યારે કર્યું? મેં હનન કર્યું મને ખબર નથી. બોલો, વિરોધ કરીને હું એક જાહેર ત્યાંથી આ વિદ્યાવાળાઓ જોઈજો ભાઈ, સાંભળો, હું વિરોધીને કહું છું, તમારે વિરોધ કરવો હોય ને તો કતલખાનાનો કરો. નાના નાના બાળકોને ભીખ મગાવે છે, પકડી પકડી નો વિરોધ કરો. બેન દીકરીને આબરૂ લૂંટાય છે, એનો વિરોધ કરો. વિરોધ કરવા જેવું ઘણું છે. કલાકારની પથારી નો ફેરવાય. આનું બોલો તો વિરોધ, આનું બોલો તો વિરોધ. તો શું અમારે પાછું વહી જવું ઉપર? કલાકાર એટલે શું? ગાંધર્વ. કલાકાર ગાંધર્વ છે. ઉપર હતો, અહીંયા કંઈક સ્થાપિત થયો, નીચે આવ્યો. નીચે તમને રહેવા દેતા, ઉપર ઓલા રહેવા દેતા. કલાકાર જાય છે બિચારો. કોઈ પણ કલાકાર બોલતો નથી માંથી, એનો કોઈ ઈરાદો હોતો જ નથી. કોઈ પણ આ દેવાતમાં બોલે છે, 2 કલાક બોલે, ક્યાંય એકાદી ભૂલ થાય, ઈરાદો ન થાય, હું બોલું છું એકાદી ભૂલ થાય, એને પકડી ન લેવાય. હંમેશા નહીં પકડે. વિરોધ થયો મારો કે શિવનું અપમાન કર્યું. આ શિવે તો ફોન કર્યો નથી એમને કે મારું અપમાન કર્યું. શિવને ખબર એ નથી કે ભાઈ અપમાન કર્યું એમ, અને મેં અપમાન કર્યું નથી. હું આ તમને સમજાવું. અપમાન લાગે ને એને ટાઈમ મને કહેજો. અપમાન લાગે તો પેલાથી જોક સાંભળવાનું કહું, તમે જોક્સ તો સાંભળો, તમને ખબર તો પડતી નથી શું બોલ્યા કે બા અપમાન કર્યું. મુદ્દો શું છે હું કહું, આમ અપમાન લાગે તમે મને કહેજો. ક્યાંય અપમાન હોય ડાયરો મૂકી દો સીધો. અપમાન હોય જ નહીં. શિવનું અપમાન કરે અમારા એનું ગણ શું ભણું શું નો અપમાન કરીએ અમે, એમ બધી ખબર એમને કે અમે સંસ્કૃતિને હાચવવા બેઠા છે. હાલો આજે આ સંસ્કૃતિ એ કે હકુબા તમે સંસ્કૃતિને હાચવો. તો મેં તો આથી જોક્સ બંધ કરી, શિવ પુરાણ વાંચું, ભાગવત વાંચું. કોણ આપશે મને ભાગવત? કો હાલો ભાગવત સંસ્કૃતિનું સંચાલન. આથી પ્રોગ્રામ બંધ જોક્સ ના. રામાયણ આપો મને, રામાયણ વાંચું, મને આપો રામાયણ. કે રામાયણ હું આપું છું. કોઈ કરોડપતિનો દીકરો કે હકુબા તમારે રામાયણ વાંચવાની અને સંસ્કૃતિની વાતો કરવાની, તો હું કરું. હવે શું વિરોધ થયો તમને કહું. મેં ગીત ગાયું હતું, छोटे छोटे शिव जी छोटे छोटे राम छोटो सुंदरो मदन गोपाल छोटे छोटे शिव जी छोटे छोटे राम. ના સત્ય કીધું ભાઈ ઉભો થયો, મને કીધું હકુબા આમ ગવાય. મેં તો હું ગઉં, એ તો જુગારીઓ હોલી મટકાવા. આ ગીત એને ગાયું, પણ એ જુગારીઓ છે એ ભગવાન પાસે શું માગે હું કહું એ જ માગે. અને એને ગાયું તમે કહું, એને ગાયું કે એકો કાઢે શિવજી અને દોડી કાઢે રામ, તીરી કાઢે રે મારું મદન ગોપાલ છોટે છોટે જીવી. આમાં ક્યાં અપમાન થયું? ઓલા જુગારીઓ શું માગે ભગવાન ભાઈ કહો? અબજો રૂપિયા એકો જ માગે, દૂડી માગે ને તીરી ઈથી ઓકાત છે નહીં માગવાની, એ જ માગે. મને લે એ કે અપમાન નથી. અપમાન ઘણું બધું છે, વિરોધ કરવા જોઈએ, એનો વિરોધ કરો ભાઈ. આ દુનિયામાં ઘણું બધું છે, કોકને ખવડાવો. અને મેં કીધું વિરોધ કરવાનું મૂકો અને 20-25 જણા આવો ઓક્યું લે અને મારા પગ પૂરા કરી નાખું કીધું. એટલે મારે આ ડાયરા કરવા માટે ને તમારે વિરોધ કરવો માટે. મને એમ લાગે લોકોનો ટાઈમ બગાડતો લાગુ હું. બિચારા વિરોધ કરવામાં પીડા છે, ભગવાનને સુખી કરે. પણ કોઈ પણ કલાકાર બોલે સાહેબ, એનો કોઈ આ પ્રદેશભાઈ બોલ્યા એકદમ નિખાલસ છે, એનો કોઈ ઈરાદો છે જ નહીં કે મારા જોક્સથી કોઈને દુઃખ પહોંચે, મારી વાણીથી કોઈને દુઃખ પહોંચે. આવો કોઈ કલાકારનો ઈરાદો હોતો નથી. પણ સંસ્કૃતિ હાચવી છે. સંસ્કૃતિ આ કલાકાર સંસ્કૃતિ હાચવે જ છે. અહીંયા બેટા જો અત્યાર સુધી મને કોઈ મેં સારી વાતો કરી હો નથી કરી નહીં, એક કોમેન્ટ ન આવી હકુબા તમે બહુ સારી કરી વાત રામાપીરની, રામની, કૃષ્ણની, શિવની, ધર્મની મેં વાતો કરી છે. કોઈ દી કોઈનો ફોન જ ન આવ્યો. સારી વાતો કરી, જોક્સમાં તરત ફોન આવે કેમ આવું કીધું. તો સારું કે એનું એક કોમેન્ટ તો મોકલો હકુબા તમે બહુ સારું લખો છો. ઘંટી હાંકતો હાંકતો હું કલાકાર થયેલો માણસ. હું 2-3 બીજી વાત કરી દઉં. મારો શેરો તો સરદારજી, બધા મને હકાબા કહેતા. મારા કાકાને મને હકલો કહેતા.
સરદારજીને હકલો બોલતા ન આવડે, મને આખલો કહેતા. હું એ આખલા મેં તો હકલો કહેતા ને ફાવતું નથી. હમણાં હું જુનાગઢ પ્રોગ્રામમાં ગયો તો એક શિષ્ટ સાહિત્ય વાળો હતો, એને મને રજૂ કર્યો. એને મને રજૂ કરતા આવડ્યો જ નહીં. એને રજૂ કર્યો મને કે હવે હકાબા ગઢવીને આપણે સ્ટેજ માથે રમતા મોકલી કે. મેં તો ભાઈ હું મેરીમાંનો બોકડો છું, રજૂ કર રમતા મૂકી દીધા. આ દુઃખની વાત છે, કરાય ન કરાય પણ કીધી આવી મારી પાસે ઘણી દુઃખની વાત છે. જો આ બીજી એક દુઃખની વાત કહું, મસ્ત વાત છે. બે વાત છે, એક તમને સાંભળી. હું મારી ઉંમર હતી 12-13 વર્ષ, તાર તો પરિસ્થિતિ બહુ ખરાબ. તો મને ત્યાં ટોપરા પાક બહુ ભાવતો, બહુ ભાવે. પણ મને ટોપા પાક લેવા મારા પાસે પૈસા નહોતા. 100 ગ્રામ ટોપા પાક લેવો પણ પૈસા હતા નહીં. એટલે હું બસમાં બેઠો હોય તો મને એવો વિચાર આવે ખરાબ કે આ બસ ઊંધી પડે, 52 જણા મરી જાય, ઓલા કંડક્ટરનો ઠેલો હું લઈ લઉં, એમાંથી 200 રૂપિયા લઈ હું ટોપરા પાક ખાઉં. ભૂખની વાત છે. એવો વિચાર આવતો, કારણ ખાધેલું જ નહીં મેં કોઈ દી. હમણાં હું જમવા માટે ગયો તો ટોપરા પકાયો તો મને ભાવ્યો નહીં. પછી મેં ટોપરા પાકને ઠપકો આપ્યો, એ ટોપરા પાક એક દી તારા મારથી 52 જણાને મારવા તૈયાર થયો હતો, ના તું મને ભાવતો નથી. ન ભાવે. હમણાં ચોટીલા હું ટોલ ટેક્સે નીકળ્યો, મારા ભાઈ જીતુભાઈ હતા, તો ઉભા રાખ્યા ટોલ ટેક્સે. એટલે મેં કીધું બાબલું મામા કે જવા દો. એટલે જીતુભાઈ કીધું હકુબા હવે તો તું સુખી થઈ ગયો છે, મારી દયા થઈ જાય, હવે તારે ક્યાં ભૂખ છે, હવે તો ભૂખ વહી જઈ છે, હવે 50 રૂપિયામાં તે કેમ નામ આપ્યું બાબલું મામા? મેં તો ભૂખ ઘરમાંથી જઈ છે, મગજમાં નથી જાતી. અમુક વસ્તુ મગજમાં ન જાય, ઘરમાં ભલે જાય, હિસાબ છે. હું જેવો છું ને એવો આ સ્ટેજમાં થાય. જેટલા ગુના મેં મારો ઇન્ટરવ્યુ તમે જોઈજો, મેં જેટલી નિષ્ઠા કરી છે, જેટલા ગુના કર્યા છે, જેટલા ખરાબ કામ કર્યા બધા મેં કબૂલ્યા છે. મારે કોઈ દુનિયાથી છુપાવી રાખવું જ નથી. મેં કોઈ દી હું ઈમાનદાર છું, હું બ્રહ્મચારી છું, હું હારો છું, મારી વાત એવું મેં કોઈ દી કીધું જ નથી. હું હારો છું જ નહીં. તો ભૂલ કરવાની જરૂર જ નથી ને. હું લોકોને આનંદ કરવા આવ્યો છું, 5 જોક્સ બોલું છું. આ તમારે સહન ન થતા હોય તો ભગવાન તમારું ભલું કરે. કોને કહું છું? આ ફેસબુક વાળાને નોટ કરી દો, ઇન્ડિયા વાળા ભાઈ. મને હે ને તરત કહેવા જોઈએ, તરત. પરિણામનો મેં કોઈ દી વિચાર નથી કર્યો. આને ખબર શું થાય છે મેં કોઈ દી વિચાર્યું નથી. મને આવ્યું તો તરત કહી દેવું. એમ આને કહેવાય જેવા છો એવા હો મેં આવો. બાકી કંઈ હું આમ કંઈક છું, મને કંઈક આવડે છે એવું મેં કોઈ દી કીધું જ નહીં. આ મેં કોઈ દી તમને જ્ઞાનની વાત એટલા માટે ન કહી, તમે બધા જ્ઞાની જ છો, આમાં કોઈને જ્ઞાન આપવાની જરૂર છે જ નહીં ભાઈ. હું તમને દાખલો આપું. હું તમને એમ કહું તમે મને 2 કરોડ રૂપિયા આપો, તમે મને આપશો? ના. આને કહેવાય જ્ઞાન. ખબર પડે કે ન અપાય કોઈને. જ્ઞાન કોઈ મોટી વાત છે નહીં. આટલું જ ના અપાય ન અપાય, સારું નબળું, આ 4 વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ છે જ નહીં. મુદ્દો આ છે, બાકી બધું ખોટું છે. હા, સૌથી મહેનત હોય અહીંયા સ્ટેજમાંથી, સૌથી મહેનત તો આ લોકોની છે. સૌથી ઓછા પૈસા હોય તો આ લોકોના છે. હું મારા શરીરને ઓછા જ આપું, વાત કરું છું. સૌથી ઓછા પૈસા આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી સાહેબ. બાકી આ લોકો એકવાર નક્કી કરે કે આપણે 1 મહિનો કોઈ કલાકારમાં નથી ગાવું, એટલે કલાકાર પગે લાગ્યો અમારામાં બગાડો ને કે અમારા ધંધા બંધ થઈ જાય છે. પણ એકતા નથી. છે એકતા છે. આખા ગામની વાત કરું તો મરો તારે, બીજું શું અમે કરી. પછી અત્યારે ન કરતા એકતા, કાલ કરજો એકતા. આમ તો 2 વસ્તુ કોઈ દી કોઈ દેખાડવાની યાદ રાખજો. એક તમારી કમાણી, બીજી તમારી એકતા. આ 2 વસ્તુ દેખાડો. એકતા બતાવો ને તૂટી જાય, કમાણી બતાવો એટલે વહી જાય તમારી. આ 2 વસ્તુ નહીં બતાવવાની. હમણાં મરાઠી, બિહારી અને ગઢવી ત્રણે જતા સ્ટીમરમાં, એ વચમાં જીનાત આવ્યો કે હું તમને ત્રણેને મારી નાખું. એટલે ગઢવી કેમ સીધા કોઈને ન મારી નાખે, બરોબર? મારો વાંક શું? જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું તમને મારી નાખું, ન લઈ આવું તમારો ગુલામ. ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કંઈક પેલા નાખ, તો મરાઠીએ ટાંકણી નાખી અંદર. જીનાત જો અંદર ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક નાખ, તો બિહારી માથાનો વાર નાખ્યો દરિયામાં. જીનાત જો એ વાર લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. મેં વહેતા ગઢવી. જીનાત કે ગઢવી તમે કંઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત અંદર ગયો. 3 કલાક ગોતું પણ જડ્યું નહીં.
જીનાત બેખો થઈને બહાર આવ્યો, ગઢવી આતી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું જડતું નથી. પછી ગઢવીએ કીધું કે ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે, તારી માં ઓગળી જઈ, ન જડે અમારી વસ્તુ, જડતી જ નથી. અદભુત જ્ઞાતિ છે આ. અમને એટક આવ્યો ને, મને એટક આવ્યો, મને 2 એટક આવ્યા. 2 એટક આવ્યા પછી મને બીકુડી જઈ કે હવે મળી જવાનું છે. કાકા હલકા પમદી મને ભરોસો તમે બેઠું ક્યારે ઉપડી જવાનું, એક બાકી છે ત્યાં આપણે આનંદ કરાવી લેવો બધાને. 2 એટક આવ્યા. ડોક્ટરે મને કીધું, મને કે ગુપા તમે લસણ ખાઓ, લસણ ખાઓ ને તો તમારા માટે સારું છે, એટક નહીં આવે. સાહેબ તમને ખબર છે 25 વર્ષનું લસણ જ ખાતા, તમે કીધું મરચું રોટલો, મરચું રોટલો, લસણ સિવાય ઘરમાં હતું જ નહીં. આ લસણ ખાઈ ખાઈને એટક આવ્યો. હવે સારું કહું, અમે કલાકાર હે ને જમવા જઈને હોટલમાં, એટલે ઘરના પૈસા તમે આપવાનું હોય, ઓલું લખાવે શું લઈશું, પનીર ટીકા, પનીર ભુરજી, ગુલાબ જાંબુ, એવું લખાવે. પાછું ઘેરી ખાતા ન હોય એવું. મજા મેં આજ જોયું, આ ખાઈશું કે નહીં, બહુ ભાવે, ઘરે ન ખાતા મળી ગયા. મેં તરત કીધું વઘારે રોટલા આવો તો કીધું એ જ મગાય, નહીં તો પૂરજીને આવડું ખાઈ આપણે કોઈ ઘેર મગાતા છે ન મગાય, પણ માગી છે. કારણ કે માંડ ભાઈ બહાર નીકળ્યો તો આનંદ કરી લેવો. કલાકાર અદભુત છે સાહેબ. જો 15 દિવસ 14 દિવસ થયા હું ઘરે નથી ગયેલો હો. દેવાયત મને પૂછો 10-15 દિવસે ઘરે જવાનું થતું હોય છે. પોતાના પરિવારને મૂકી અને કલાકાર ગામે ગામ ફરે છે, ઊંઘ વેચી ના પૈસા લે છે કલાકાર, પોતાની ઊંઘ વેચી. માત્ર કંઈક સારું 5 શબ્દ હારા બોલીને જાય સ્ટેજમાંથી. એવી આ જો આ રહ્યું, આના આંગળામાંથી ઘર હાલે છે. આના આ રહ્યા ટીંગ ટીંગ વાગે. હા, એકવાર ભટકી જાય ને ગાડી એટલે આ બધાના ઘર પૂરા થઈ જાય. આ ગાવાના નહીં, મરવાના પૈસા લઈ સાહેબ. કોઈ દી કલાકારના પૈસા બાકી રાખતા નહીં સાહેબ. બહુ દુઃખની વાત છે. હવે તો ઘણી દુઃખની વાત મારી પાસે હજી કહેતો નથી, કોઈ દી કહેતી જ નહીં. હજી કીધું કદી દુઃખની. મારું નાનું એવું કુટુંબ છે. અમારા ઝઘડા થયા જૂના, એકબીજાનું ખાતા નથી. અમે અપૈયા છે અમારે. મારા કાકાનો દીકરો અમે હારે ફરવા જઈએ, હારે બેઠા હોય પણ એકબીજાનું ખાવાનું અપૈયા. તે હું મારા કાકાનો દીકરો હું ને એક દસુબા દરબાર ઝાલા છે, અમે જ્યાં આબુ ફરવા વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા, 1100 રૂપિયાનું બિલ થયું. એટલે મેં તો હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારું માન ન ખવાય, અપૈયા છે. એ કે હું આપી દઉં. મેં મારે તારું ન ખવાય. પછી મેં કીધું દરબાર હવે તમે આપી દો. કીધું હું દરબાર અમતા 1100 રૂપિયા આપ્યા. હાજી બીજી હોટલ આવી તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર મારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાતું નથી, હવે તમે આપી દો. દરબારે બીજા 1200 રૂપિયા આપ્યા. હાજે સવારમાં ચા પાણી પીધા, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાતું નથી, હવે તમે આપી દો. દરબારનું મગજ જ્યું એ કે ગઢવી હાથથી હું તમારો અપયો લઉં છું કે મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો, પૈસામાં અપયા કેવા અપાય કે દરબાર કે તમારા ભેગો એક વરો તમારો હોલ વીઘા જમીન ઉગી પડી કે બાપુ વેલા પાછા અમારા અપયા કોકને મારી નાખે. હા, હમણાં હું મારા બાપુને ફોટા ભાઈ બેઠો હતો, જમીન વેચી નાખી, મને દુઃખ લાગ્યું. બાપુને મેં દુઃખની વાત છે, 2 શબ્દ કીધા બાપુને ગીતમાં કે વેચી નાખી બાપુએ વેચી નાખી, હાથ 100 વીઘા જમીન વેચી રે નાખી, 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે માર્યા હશે 73, હાથમાંથી છટકી ગયા 5 ખેતર, જિંદગી અમારી જર કરી રે નાખી, બાપુએ તળિયા જાટ કમ્પ્લીટ કરી નાખી. 700 વીઘા જમીન એટલે હું થયું સાહેબ. હમણાં એક મારો મિત્ર ગાડી લાવ્યો, મને કે ગુબા અંદર બેહો, પગલા પાડો. હું ગાડી લાવ્યો એટલે મેં તો ક્યાંથી લાવ્યો કે ઓલી 60 વીઘા જમીન વેચી ને એમાંથી આ 12 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? મેં તો ગાડી તારી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ ભૂસી ના. એ કે કામ ત્યાં સર્વે નંબર લખ પૈકી 2 પૈકી 3 જમીન વેચો એટલે આપણે તરત સર્વે નંબર લખાય. 27 28 જેવું ઉડાડ્યું લોકોને ખબર પડે કે 27 નંબર ઉડાડ્યો હાલે. કુળદેવીની કૃપા હોય તો જમીન વેચાય નહીં, કહી દઉં. કુળદેવીની કૃપા હોય તો જમીન વેચાય નહીં, જમીન વેચાય તો કુળદેવીની કૃપા હોય નહીં. હમણાં હું ધાંગધ્રા ચોકડી નીકળ્યો હતો તો એક મદારી બેઠો હતો. મદારીની ખાસિયત એ ઓળખી જાય
કોણ દરબાર છે, કોણ ગઢવી છે, કોણ પટેલ છે, આની ખાસિયત છે. હું ઓળખી ગયો. હું કે રામ રામ દરબાર. રામ રામ કયો ગામ બાપુ? મેં તું હરંપડા. કોનો દીકરા છો દરબાર? મેં ચંદુબાનો. ચંદુબાની વાત ન થાય. મેં તું એને શું કર્યું પાછું? રાજા માણસ હતો, એને આગળ રોટલા ખાધેલા, 50 નોટ હાથમાં આપેલી. રજવાડું હતું બાપુ. શું લેવા ખોટું બોલે કા? તું તો કીધું રજવાડાની વાત કરશે. 20 વર્ષ પહેલા અમારા ગામમાં રજવાડું નતું કીધું. હમણાં લેટું આવી છે બાપુ. તમે નાના આવડે હતા. અમારા બાપે એમને કોઈ 50 રૂપિયા તને 50 આપ્યા? અમારા બાપને એમને ઓળખી? તું ઓળખ? હા હતા, એવા ઘણા હતા. એટલે મુદ્દો આ છે સાહેબ. પણ એક 2 લાઈન છેલ્લે તમને સંભળાવું સાહેબ, મારી પોતાની. હે એમ પ્રગમ સાહેબ બાપુ ગાવું પડે, પૈસા તમારે લેવાના. અમે પ્રોગ્રામ ને આયોજકને ગોતતા એ છે આગળ પાસે તમને પરસે ઓળખ છે. આ ક્યાં બીક લાગે રાખે. અત્યારે પ્રગમ ઉભા થાય ને તો જ્યાં ચાય છે 50% મોડા પડી જાય. અમે ધંધો કરવા બેઠા ને મળી જવાય. પણ હો ત્યાં ધંધો હોય ને સાહેબ, મેં જોયું આ ધંધો હો ત્યારો. તમે જો કોઈ પણ ધંધો કરો તમારે 5-25 લાખ 2 લાખ રોકવા પડશે તમારે. અને આવે કે ન આવે જાય પણ ખરા તમારા. એક ધંધો એવો છે આમાં કઈ જાય જ નહીં. અત્યારે મારા ક્યાંક લાખ રૂપિયા નક્કી કર્યા હોય બરોબર, મને ન આપે તો મારું જાય શું? કઈ ન જાય, નુકસાન જ નહીં. પણ આપશે. દરબાર ખોટું ન બોલે, આપ્યા જ રાખે, આપી દેશે. ચારણ શું અમારામાં 9 લક્ષી આવ્યું હતી દરબાર. જેને જેને એની માંથી વિશ્વાસ મૂક્યો આસમાનની બંદી માથે બેહી ગયા સાહેબ. અને સૌથી પહેલો વિશ્વાસ મૂક્યો કોઈ અમારી દીકરી માથે રાજપૂત, એને વિશ્વાસ મૂક્યો. નવગણને એમ કે ઘોડા દરિયામાં નાખી દીધી. એક ક્ષણનો વિચાર ન કરે નવગણ કે ઘડીની દીકરી બોલી છે દરિયામાં ઘોડા નાખી દેવાય, સત્ય હોય. પણ જેને જેને કદાચ આવડી નજર કરી કીર્તિભાઈ ઘડીનું ગામ વાલોવડ મહીસાગર નદી માથે 18 વર્ષની ઉંમર જેતભાઈ લાખાચારની પાણી ભરવા માટે નીકળી સાહેબ. અને કોઈ એવા નીચ માણસે કીધું દરબારને કે બાપુ જો રૂપ ભાયલું જાય. અને દરબારે કીધું કે તો આય કહેવાય કે બાપુ બધી આય નો એકાદી બાય પણ હોય. ફરીવાર દરબારે કીધું કે તો આય નો કહેવાય ઘડીની દીકરી કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય. ગમે એમ કરીને મગજમાં નાખ્યું. અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બેહારવા, કોને પાસે ન બેહારવા, કોને હારે રાખવા, કોને હારે ન રાખવા. સાહેબ તમને તમારો રસ્તો ભૂલાડી દે. નાનો એવો પાણો મહેડા નાના રાજપૂતે લીધો, 18 વર્ષની ઉંમર જેતભાઈની. નામ કે નામ પાણો માર્યો. પણ કોઈ સિંહણ પાછી વળે, કોઈ નાગણ પાછી વળે. પાછી વળી કીધું કે હે મહેડા, પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો તો જેતી લાખાની. અને જેતભાઈ પાછી વળી તારે લાગતી હતી. કેમ મળે કેદાર લખે એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જેતી લાખાની જોઈ લો પાણી લહાલી, જેતી લાખાની જોઈ લો પાણી લહાલી. લાખાની જેથી જોઈલો પાણી લહાલી, જેથી લાખાની જોઈલો પાણી લહાલી. માતાજી લાખાની જેતી જોઈલો પાણી લહાલે. માતાજી જેતી લાખાની જોઈલો પાણી લહાલે. માતાજી
પાછા કરું છું મારું જો હાલતું હોય અવરું બોલું હવરું જો કોઈ થતું હોય તો મને વિશ્વાસ છે માં ભગવતી ભેડિયા વાળી મોગલ જેના થકી હકાબાનું હાલે છે ઘણો હું એવું નથી કહેતો કે આ સ્ટેજ માંથી હું બધું સારું જ બોલ્યો છું માફી માંગી હું બોલ્યો છું મારે માફી માંગવી પડે છતાંય કાંઈ ના થતું હોય તો મારી રોજની ઉપાસના છે કોઈ તો એ ભગવતી મોગલ સાહેબ અત્યારે આખા વિશ્વમાં જેનું નામ ગુજર્યું છે બે લાઈન સંભળાવું તમને એ દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો સોની રાગલ ગો સોની રાગલ ગો મારો મારી રતો ગાજરો મન કણ બનાવણ કાંડી રે હો ગાજરો મન કણ બનાવણ કાંડી રે હો આતે હે મચુડા મારી મકલબ મે નાહરે આતે હે મચુડા મારી મકલબ મે નાહરે ભાઈ જો શ્રી રામ ને ગો ભાઈ જો શ્રી રામ ને ગો મારો મારી કાંડી રે તો ચલો એક જોક્સ કહી દઉં અમારે અરવિંદ બારોટ હતા એને મને એક વાર પ્રોગ્રામ હતો પૂછ્યું મને કે અકુબા એટલે મેં એમ કીધું હું ઘંટી ચલાવતો કલાકાર બન્યો એને મને કીધું અકુબા તમે આવા કલાકારને ઘંટી ચલાવવું છે એવું કહો છો તો મેં કીધું હું શું કહું રિલાયન્સમાં મારો ભાગ છે એમ કહું નેનો કંપની મારા બાપની મારે કહેવાનું ના ઘંટી લાવો ભાઈ ઈટ છેલ્લી હો ઈટની વાત લઈ લો ઈટ અદભુત છે અહીંયા સુધી પગી જઈ 18-20 વર્ષ પહેલાની વાત મારી સગી તો થતી નથી થઈ ગઈ થાય નહીં મારા કુટુંબ સગી થઈ ગઈ પણ મારા કાકાજી સસરા હતા એને ગમે નહીં એ ક્યાંને ખાવા ધાન નથી પહેરવા લુગડા નથી દીકરી દુઃખી થઈ જાય છે અને દીકરી ન દેવાય પણ અત્યારે એ દુઃખી છે બિચારા કાકાજી પછી લગ્ન થઈ ગયા ગમે એમ કહી મારા પછી હું અહીંયા ગયો ને તો મારા કાકાજીને એક તકલીફ હતી પેટનો દુખાવો એ રોજ શું કરે ચૂલામાં ઈટ મૂકી આમ ઊભી 1 કલાક સુધી પાટામાં પણ નીચેથી ઈટ લાલ ઘોમ થઈ જાય અને ઈટ ઉપરથી ગરમ ન થાય પછી આવીને ઉપર ત્યાં ઉપાડે નીચે કપડું રાખે